ફોરેલો આવતા તો ફટો પી જાય ભજન ગાડી ને ભજન આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો સેવકના રુધિયા મોરે જોરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા લાલભાને કહેજો બોલો તો માયા તકો પણ તમે શું કરો આ પોણી વાળું તો મોગજીબાને એરંડા નહીં હતો ઓ મગજીબાના ચિંતે પોણી તમે શું કરો હું મજૂરી આવું મજૂરી આઈ આપો તો જમીન છે 1 વીઘા હું લેવાનું એ તો વાત સાચી એટલે પીરે કે બાકી બે ચારા ઈ બે ચારા ઈ ઓ એટલે મારે કોમ હતું તમારું મારું કામ હતું ઓ તું બોલો દે એટલે મારે તમાકુ નહીં આવી બોખલામ ઓ એ ચારા બંધવાના હતા ચારા બંધા હતા ઓ તમાકુ ના ઓ તો બોલો ભાવ ઊંચો પડશે તમને તો પડશે એટલે તમાકુ પાડ્યું બંધવાનું હોય ને એ હું 200 રૂપિયા લઉં અને હોય તો 150 રૂપિયા ઓય 150 રૂપિયા મારે 200 રૂપિયા આવો તમે ભેદભાવ ભેદભાવ નહીં શંભુજી આરું એક ડોમું પર અડધો કલાક બેસી રહેવાનું પેલું ઓકા પડે એ તાંડો શેઢો ના હોય તાંડો કરી પારી બંધવાની એ તો બંધવા લઈ જઈએ તો બંધવું જ પડે ને આ કેરમ બેરમ બધું હરી જાય પછી એ તો મજૂરી કરવા લઈ જઈએ એટલે મજૂરી તો કરવી જ પડે ને ક્યારે દુખાય કે પગ દુખાય પછી એ બધું તમારે જોવા ના આવે તો 200 રૂપિયા ભાવ કીધો તમે પોવા તો કહો સવારે હું આવી જાઉં ના ના 200 રૂપિયા હોતા છે વળી 150 રૂપિયા આલુ વળી એ 200 રૂપિયા મજૂર મરી બા પછી હવે મારી ખબર તમે 20 રૂપિયા જોઈ મજૂર સસ્તામાં સસ્તા 20 રૂપિયા 20 રૂપિયા કે મજૂર ચેવાય ખબર 20 રૂપિયા વાળા મરી 50 વાળા મરી 100 વાળા મરી તો કમ લઈ આવો તમારે આ વળી મજૂર જેવો હોય 20 રૂપિયા વાળા ચેવા મજૂર ખબર હા પાડી નાખી પણ એમાં ઠેકાણું ના હોય તમે ત્યાં ઉપરી જોઈ રહ્યા અને 50 વાળા કમ્પ્લેટ તમે પાડી બાંધી પણ ડોકા બોકા ના દેખાય અમુક ડોકા રાખી અમુક ના રાખી ડોકા એવો તો શું કરો અહીં અને 100 રૂપિયા વાળા 100 રૂપિયા તમારે તાલસી પા મોટા મોટા ડોકા રાખશી અને નાના નાના ડોકા દાટી દે પણ હું કરવાના એવા ડોકા માટે તો મહેનત કરું હું બસ આ મહેનત એના માટે તો કહું છું પૈસા 200 રૂપિયા મૂકી વધારે પડે તમને 200 રૂપિયા તો વધારે પડી 200 રૂપિયા આબુ હોય તો ગો વળી લઈ જાઉં 150 રૂપિયા આપણને નહીં પોવાતું 200 બીજા મરી જાવ જો કરો ને હા રોડો ચાલ આવતો આ નેનો મારે તો ઉજ્યું છે પાછું મુંજાજી ગો વઢાવે વાટી નાખો કાલ અલે હવે બિસ્તરો ક્યાં કર મને હેડા જાવ માર્ગે અલે તમે વાકા પડીને વિચાર જો મા મને કે ઉમરીઓ જોવી હું અલે નેનો બન તો તમ દેખાય નહીં દેખાતું ભલા આદમી પણ તમે જોતા ને એટલા વળી કીધું તે અરે હું કરો નવડા ના ધૂપ જવા બે આવી જાય છે બોલો આડો કતા મારી તમાકુ પાડીઓ બંધવાની ઓ સરી તમાકુની અલે આ તમાકુ મારી જિંદગીમાં વાતો નહીં હું વસ્તુ આવું છું ઘઉં એરંડા અને રાયડો ઓહો તમાકુ પાડીઓ તો બંધવા આડો અલે આ જંપુજી આવત પડે મને તમાકુમાં આવું છું ને આમ તમે નોમ લ્યો તો મને આમ માથું ચડી જાય છે તમાકુ થઈ જાય એટલે અલે તમાકુ નોમ આપણી મારી જિંદગીમાં હું તમાકુ નહીં વાઈ ભલા આદમી ઓ વાહ હવે ના વાતા તો કોઈ નહીં વળી તાર બીજું કોમ હોત કયો આ તારી વાથી પહોંચો તો આવું હડો હવે બીજું કોમ ના હોય તો તોય લાવવું વળી જે કોમ હોય એ તમે ના પાડો હો એ તો અમે આમ માણ છે હું નહીં લાવતો યાર હા રોડો શંભુજી ઓ શંભુજી એ શંભુજી આવો જીતુભા આવો બોલો હું કામ પડ્યું ઓહો જો કે બોલો હું કોમ પડ્યું પૈસા લેવા પૈસા હું કોમ થી પડ્યું પૈસા કોમ પડ્યું પૈસા એટલે જેઠુભા હજુ કલાકે થયો નહીં હું અખાઈ ઉભો થયો એના ઘરે તમે કે પૈસા મારા કશું નહીં જોવાનું શંભુજી મારા મજૂરી કરીએ તમારા ખેતરમાં આખો દાડો પાડ્યો નાસી મુએ એના પૈસા લેવા આવ્યો હું હા મજૂરી તમે કરી પણ હું તો ના પાડી તમે મજૂરીના પૈસા આપી દીધો મારા પીવા જાઓ મારા પૈસા આલજે બીજું કશું અભળું નહીં શંભુજી તમારું અરે પણ હાલ ને હાલ તો ચોઈ લાવું તમે કીધું તું મુએ તમારા પગાર કાલ થવાનો કાલ આપી દીધો તમે પૈસા
એટલે કાલ તો પગાર સાકર માં દો ને ઓવો જ તાન. આ કાલ હું જીવતો રહ્યો તમને ખબર હે ને હા એટલે હું મરી જત પૈસા કરવાના મારા મોઢા મેલજો પૈસા મરી જો એટલે ને અરે મરવાનું કોણ કે હે? મારા શંભુજી કશું અબળું નહીં મારા પૈસા જોવી મજૂરી કરી હરામ ના નહીં લેવા આવ્યો હું હા પણ મજૂરીને જ કહું ને તમે જો ના પાડી તો ચોખ્ખી બોલી તો કરી દી કે મારો પગાર થાય એટલે હું તમને આપી દઉં પૈસા. મારા મૂલ્ય નહીં પડી બધા મૂલ્ય હોબળી જ છે પણ મારા પૈસા જોવી અરે પણ હાલ ને હાલ તો જોઈ લાવું મારા પાસે નહીં યાર. કાલ આવી લઈ જજો જો બસ. એટલો કા કોમે લઈ જતા મને હા શું કામ લઈ જતા અરે કોમે વળી કોમ હતું એટલે લઈ ગયો તો વાળી મજૂરી. પૈસા આલવા નહીં પા કોમે લઈ જો આવા ના ભિખારી છીએ તો ચોથે હમણાં નડી મને પૈસા જોઈ શંભુજી મારા બીજું નહીં હું આજથી કોઈ જવાનું નહીં મારા પૈસા લેવા કોઈ જવાનું નહીં હું યાર જીતુભા તમે બોલી બીજું ના બોલશો. જો શંભુજી હું મજૂરીના પૈસા લેવા આવ્યો પણ ભીખ માગવાની આ તમારા જોડે કીધું જો મારા પૈસા જોઈ એટલે જોવી જેઠુભા આપણે બોલ્યું તેથી એ તમે યાદ કરો પેલા. અરે જેઠુભા અરે હું શું બસ શંભુજી હું કરાવ ઉપર આ ઘૂસી જઈએ પ્યોર રીતે લેબડો પાડીને પેસો નાખવા હું નવરાતા કહું હા નવરાતા નવરો જતો પણ આખા લેબડો પાડવો તો એટલે શું કોમ હતું એ એટલે મારા પર તમાકુ પાડીઓ બંધાવી હતી એટલે. તમાકુ પાડ્યો ઓહો તે આવું હડાવ હું તો હડો જાય 150 રૂપિયા લીયો 150 રૂપિયા અરે 200 રૂપિયા ના હોય વળી કેમ ના હોય તાર બધા 150 રૂપિયા જ ચાલુ હોય કોઈ 200 રૂપિયા લેતું નહીં 100 રૂપિયા અમે બધા આવી. અને તમે કોઈ નવરા હોય તો વળી લઈ જાઉં. હા ધડો 100 રૂપિયા લઉં પા હારું હડો. તો હું ઘેર જવો પાવડો લઈને આવું એટલે પાવડાની ચિંતા ના કરજો પાવડો તો એ હેતરમાં પડ્યો મારા. એ તરફ પડે ઓહો આ હડો ત્યાં હડો લડો. તમાકુ તો હારી થયો શંભુજી તમે તમાકુ તો હારી થઈ હે પણ જેઠુભા હું કહું લાવ પાવડો પાવડો આલુ હું કહું હા જો ડોકા ડટોય ના હા આ કપોય ના આ પટ્ટો ડટોય ના વળાગજો બા. અલ્યા તમે ચી વાત કરો અલે અમે બહુ મજૂરી કરી શંભુજી નહીં એટલે આ જમીન તો કેવું તમે તો જેવા પડે. તેવા નહીં લાયા મજૂરી કરવા આ જેઠુભા લાયો હારું, તમે પાડ્યો પોદના થતા આખું ક્ષેત્ર પટી જા લેવો એ આ પાવડો તો હું કહું હા એક બીજી ચોખટ બારું ઉબાર બોલો બોલો પૈસા રે ને હા એ હાલ નહીં આલું. અલે અમે તો માજે શંભુજી માજા કો ના માજા જ નહીં પણ માં કેવું પડે યાર. તમે તમારા ઘરના કહેવાય એટલે મારે કેવું હોય હાલ પગાર થયો નહીં કાલ થવાનો હે. હા. હું કાલ પૈસા તમને આપી દયો. હા કશો વાંધો નહીં તો ના પાઈ હારું તમે બંધો રહો. હા હા આ પાણી પીવું તો આ બાટલો ભરેલો. હા વાંધો નહીં આ શંભુજી મારા એ કશું વભળું નહીં મારા પૈસા જોવી એ બોલે હું કરીશ હા પણ મારા પૈસા જોઈ એટલે જોઈ કોઈ વભળું નહીં શંભુજી જો મારા પણ આ જેઠુભા હાલ નહીં એટલે ના પાડું યાર. એટલે 100 રૂપિયા નહીં આ નહીં એટલે ના પાડું કાલ તો બધા લઈ જજો આ ટાઈમે બસ. ના થઈ ગયું મારા આ ટાઈમે નહીં લેવા મારા અત્યારે લેવાય 100 રૂપિયા જોઈ એટલે જોઈ એટલે પણ અત્યારે નહીં હું કાલ લોહી પીવો તમે. લોહી બીજું નહીં સંપવું જો પીવા બેસી જાય ને તો બધું ચૂહી લે લોહી ખોરાકજી અરે 100 રૂપિયા જોઈ એટલે જોઈ વધારે મગજ મારી દી તો હું સંપુ તારા અંગાથી મારા 100 રૂપિયા જોઈ એટલે જોઈ તો હું કરવાનું લે પણ હાલ નહીં તું તારે હું કલાક રહીને લઈ જાય બસ. કલાક રહીને લઈ જા. કલાક હા કલાક બીજો બતાવી સંપુ હોય ના બતાવતો હા ખોરાકજી એટલે દારૂડિયા મગજ ના કરું દારૂડિયા અંગાત અત્યારે ઉપાડી હા તો લાખો રૂપિયામાં બાંધા કી હા લાખ રૂપિયા માગતો હોય ને હા તો તારા આવા તાકાત નહીં સંપુ 100 રૂપિયા માગું તોય હલકતો નહીં અને લાખ રૂપિયાની વાત મારા નહીં આલે મારા
શંભુ મારા જોડે. અલ્યા, ધંધો તમે હારો ઝઘડો કર્યો આ તમે? અને આ ધનુષભાઈ એક ખાલી 100 રૂપિયા માગે હિંમત તો આમ લોહી પીવો હ. તે લોહી પીવું જ તા શંભુ ચમ ના પીવું મારા 100 રૂપિયા જોવી એટલે જોવી તું હાથ ને તો રાજ પર આ હો હના માગે મજૂરી કરી મજૂરી કરી ભીખુભા મજૂરી કરી તમાકુના ચારા બંધાઈ મારી ઘેરો રહી ગઈ હજી હા. થતી નહીં હું તને ના પાડી તો નહીં આપું ના પાડી આને લાયક જ છે. જંબુજી પણ એને તમે 100 રૂપિયા આલજો એ તો 100 રૂપિયાનો દોથી તો મજૂરી જ કરતો હોય. હા. અરે ભિખારી તમારી આવી વાત સાચી હે પણ હું એને ચોખ્ખી બોલી કરી હતી હું કહું આજ મારા પાસે પૈસા નહીં જુઠુભા કાલ તમે લઈ જજો મેં પકડ થાય એટલા મારા અને તમે તો સારું કીધું અરે કલાક ગઈ નથી અને પાછો બાપુ ઉઘરાણી આવી ગયો આ તો દારૂડિયા રહ્યા આ તો 5 મિનિટ ઓન પૈસા દો હા, મારો તો પીવા જાવ શંભુ લાય હું તો એટલે આગળ- બીજાનું લેણું રહે ઓયવાનું લેણું નહીં રહે. આ એ વાત સાચી છે પણ મારા પાસે નહીં તમારા પાસે હોય તો આવી જાઓ. અલ્યા, ના હોય તો પતા તું આવો મજૂર શું કરવા લઈ ગયો તો કોઈ સારો મજૂર ના લઈ જવાય ક્યાં દારૂડિયા લઈ ગયો તો ખબર તો હતી કે પી જાય એટલે તારે લેવા આવશે પણ મને એવી ખબર નથી કે અમે ચોખ્ખી બોલી કરી દીધી આમ ભાઈ એ તો બોલી કરો તો બોલી યાદ ના રહે એ પીજો એટલે હું હિન એ હોય યાદ ના હોય તો આ બોલી તો યાદ રહેતી અલ્યા, શાંતિરાજ, શાંતિરાજ. મારો શાંતિ ને ભીખુભા મારો પૈસા જો શંભુ જો વધારે મગજ ના બગાડ્યો મારું કીધું મારે હા તા પૈસા આપી દઉં હા લાય કે દે લાય હું ભીખ માંગતો નહીં તાર જોડી મજૂરી ના માંગુ અલ્યા, પૈસા તું શાંતિ ઘરમાં રાખ. શાંતિ નહીં રહેવામાં શાંતિ અલ્યા, નહીં લેજે રહે. આ ચીલા માગે 100 રૂપિયા માંગો તો. લે બહી લઈ જજે તું સાહેબ હા, તું હા. માથા કૂટ અમે આ શંભુ તો ભિખારી એ ધનુ હવે તને ઓ, કયા મજૂરી એ, તારા પૈસા મળી જાય મારી ક્યાં છે, હો? હોના 200 રૂપિયા આલ્યા તો સંપુજી કહે તો મને પછી આલજો પણ એના વચ્ચે છૂટો કરો ને આવા મજૂર ના લઈ જાવ ખબર તો પીધો ને એટલે એ ઘટાડા જેવો હોય ભૂંડ ગોળી આવડતો હોય તો આ ઈવન હું યાદ રાખી તમે બોલી કરીએ વાત સાચી છે આપણા લાલભાઈ કેવી વાત સાચી છે તો 50 રૂપિયાની બોનસ મળશે 100 રૂપિયાના મળશે ને 150 રૂપિયાના મળશે પણ 200 રૂપિયાના મારા જેવા નહીં મળી સાચું કહો ના મળ્યો હા તા એવું હોય તા જો લાલભાઈ લઈ જાઓ ને તો સારું તું એ બધા 200 રૂપિયા કહેતા પણ મને મૂકવા પડ્યા હું કહું 100 રૂપિયા મળી તો લઈ જાઉં હા તો તમે ફાયદો ખડો હતો એટલે નુકસાન જ પડે એ આવું જ થાય જો અમે 200 તો આલવા પડ્યા એ વાત સાચી હો કોઈ દાદા રૂડિયા ના લાવું હા કોમ કરું તો સારા મોણા લઈ જઈને કરાવાય આવો ના લઈ જવાય હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા